અમદાવાદના વેજલપુર વોર્ડમાં આવેલ ઘરવિહોણા માટેનું આશ્રયસ્થાન, જેનું સંચાલન ચુંવાડ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, તેમાં સાથ સહકાર ફાઉન્ડેશને અમદાવાદ, મુંબઈ અને દિલ્હીથી મળેલ કપડાનું અહીં રહેતા ગરીબ બાળકો, મહિલાઓ અને પુરુષોને કપડાનું દાન કરવામાં આવ્યું હતું। ત્યારે તેઓને કપડાં આપ્યા બાદ એક દીકરી આ કપડાં પહેરીને એટલી આનંદિત થઈ ગઈ હતી, તે જોઈને સંસ્થાના લોકોને ખૂબ જ આનંદ થયો હતો। ચુંવાડ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઈ પટેલ અને સાથ સહકાર ફાઉન્ડેશનના ચેરપર્સન ઋષિનાબેન પટેલ, ખજાનચી પ્રમિલ જોશી, ટ્રસ્ટી ભારતી પટેલ દ્વારા માનવ સેવા એ પ્રભુ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના તહેવારને લઈને ઝોન 3 વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિની બેઠકો યોજી ઉત્તરાયણ સંબંધિત જાહેરનામાની અમલવારી થાય અને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન થાય તે માટે વેપારીઓને સમજ કરવામાં આવેલ, સાથે જ નાગરિકોની જાગૃતિ માટે પ્લેમ્પલેટ છપાવી જાહેરમાં વહેંચવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો હતો। ઉત્તરાયણના તહેવારને લઈને ઝોન 3 હેઠળ આવતા વિસ્તારના બાળકોને ઉત્તરાયણ સંબંધે ચાઇનીઝ દોરી, તુક્કલ તેમજ તેના નુકસાન અંગે સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા।